સૌથી પહેલાં શરૂઆત અલ્ટ્રાટેકના કાઉન્ટરની સાથે કરીશું, જે પ્રમાણે મેનેજમેન્ટ તરફથી કમેન્ટ્સ બની રહી છે હવે ફ્યુચર કેપેક્સને લઈને, એ થોડીક વધારે બુલિશ સ્ટાન્સ મેન્ટેન કરે એવી છે. બોર્ડે 12,890 કરોડનો કેપેક્સ પ્લાન અપ્રૂવ કર્યો છે, જે એક મોટું ક્વોન્ટમ છે. હવે આના લીધે કંપનીની જે કેપેસિટીઝ છે આપણને ખાસી એવી એક્સપેન્ડ થતી દેખાશે, અને આનો જે કોસ્ટ છે, જે એક્સપેન્શન લીધું છે એનો $76 પર ટન અરાઉન્ડ સુધીનો ટર્નઆઉટ થતો દેખાઈ રહ્યો છે. તો એના ખર્ચે આખું મોટું જે કેપેસિટીઝ છે એક્સપેન્ડ થઈ, અને નિયરલી જે એડિશન્સ થતાં આપણે જોઈશું એની પર નજર કરી લો. 22.6 મિલિયન ટન્સ પર એનમ જેટલું એડ ઓન થશે, જેની અંદર બ્રાઉનફિલ્ડ અને ગ્રીનફિલ્ડ એક્સપેન્શન બંને શામેલ છે. હવે ઓલરેડી કંપનીએ FY23 અને FY25 સુધીના જે નંબર્સ છે પોઝ કર્યા છે કે ત્યાં સુધીમાં કેટલું એક્સપેન્શન થઈ શકે છે. તો ઓનગોઈંગ એક્સપેન્શન કેપેસિટી એ વધીને 137 મિલિયન ટન FY23 સુધી થતી દેખાશે, જ્યારે આ એક્સપેન્શન બાદ FY25 સુધી 159 મિલિયન ટન સુધી પહોંચતી જોઈશું આપણે. તો નાણાકીય વર્ષ 2025 સુધીમાં આ કમ્પ્લીટ એક્સપેન્શન જે છે પૂર્ણ થતું દેખાશે, અને કરંટ કેપેસિટીની જે આપણે વાત કરીએ છીએ 120 મિલિયન ટન અરાઉન્ડ કોટ થઈ બી રહી છે. તો એની અંદર એડિશન્સ અને ત્યારબાદ આપણે અહીંયાથી એક બેટર ટર્મ્સની અંદર જે આ એક્સપેન્શન પ્લાન્સ છે વર્કઆઉટ કરતા જોઈશું. આ ઇન્વેસ્ટમેન્ટ્સ ઇન્ટિગ્રેટેડ અને ગ્રાઇન્ડિંગ યુનિટ્સની અંદર અને બલ્ક ટર્મિનલ્સ જે અક્રોસ ધ કન્ટ્રીઝ છે એની અંદર થતા જોઈશું, અને જે આ એક્સપેન્શન પ્લાન્સ છે આગળ કંપની માટે થોડુંક વધારે સ્ટ્રોંગ ફૂટિંગ અને પોઝિશનિંગ પ્રોવાઈડ કરશે. નજર રાખો અલ્ટ્રાટેક માટે એક મોટા સમાચાર જે આજના દિવસે રિએક્ટ કરતા દેખાશે. હવે આની જ ઉપર ઘણા બધા બ્રોકરેજ હાઉસીસ તરફથી રિએક્શન્સ પણ બન્યા છે. તો સૌથી પહેલાં એની સાથે શરૂઆત કરી લઈએ. ગોલ્ડમેન સેક્સ તરફથી રિપોર્ટ, ખરીદારની સલાહ, 7,070ના ટાર્ગેટ પ્રાઇસીસ, કેપેસિટી એક્સપેન્શન અનાઉન્સમેન્ટ કન્ફર્મ કરે છે કંપનીની લીડરશિપ પોઝિશન, અને સાથે જ જે પ્રમાણે કંપની ક્લિયર છે પોતાના ડિરેક્શનને લઈને કે ડોમેસ્ટિક સિમેન્ટ પ્રોડ્યુસરમાં જે ફર્સ્ટ પોઝિશન છે મેન્ટેન રાખવી છે એની જ તરફ આગળ વધી રહી છે. રિસન્ટલી સેક્ટર માટે થોડું કોશિયસ અપ્રોચ હતો, જેની અંદર અલ્ટ્રાટેક પણ શામેલ હતું, બટ અલ્ટ્રાટેક એકમાત્ર કાઉન્ટર હતું જે ખરીદારની સલાહ આપી રહ્યા હતા ગોલ્ડમેન સેશ, અને એને જ રીઇટરેટ કરી રહ્યા છે. તો નજર રાખો કેવી રીતના વર્કઆઉટ કરે છે. મોર્ગન સ્ટેનલીએ પણ ઓવરવેટના રેટિંગ સાથે ટાર્ગેટ પ્રાઇસીસ જે કોટ કર્યા છે 8,800 પર શેર સુધીના છે. એક્સપેન્શન પ્લાન જે અનાઉન્સ થઈ ચૂક્યો છે, જે આવનાર ડિમાન્ડ સાયકલ છે એને કમ્પ્લીટલી પેરેલલ બનતો દેખાઈ રહ્યો છે, અને બેલેન્સ શીટ કંપનીની વેલ કેપિટલાઇઝ છે, અને નવી કેપેસિટીઝ જે ઇન્ટરનલ અક્રુવલ્સથી ફંડ થઈ રહી છે એને પણ એક પોઝિટિવ પોઈન્ટ ગણી રહ્યા છે. તો ઓવરઓલ બધા જ બ્રોકરેજ હાઉસીસ તરફથી થમ્સ અપ જ છે. CLSA તરફથી ખરીદારની સલાહ, 7,640ના ટાર્ગેટ પ્રાઇસીસ, જે એક્સપેન્શન કોસ્ટ છે $76 પર ટનનો, એ જે અહીંયા આગળથી વેલ્યુ ક્રિએટ કરશે આગળ જતાં, એ થોડીક બેટર પેરામીટર્સ ઉપર દેખાઈ રહી છે. 23% કેપેસિટી માર્કેટ શેર, જે ફર્ધર કંપનીની સિમેન્ટની અંદર લીડરશિપ પોઝિશન છે એ ઇન્ટેક્ટ રાખશે, અને જે પ્રમાણે ખાસ અહીંયા આગળથી યુટિલાઇઝેશન લેવલ્સ વર્કઆઉટ કરી રહ્યા હતા એની અંદર પણ થોડુંક લોઅર લેવલ્સ આપણે પાછળ 2 કે 3 ક્વાર્ટર્સ દરમિયાન વિટનેસ કરી રહ્યા છે. બટ એક્સપેન્શન પ્લાન્સ થોડુંક આગળ જતાં હેલ્પ આઉટ કરશે, એની પર નજર રાખવી. બેલેન્સ શીટ સ્ટ્રોંગ છે, ગ્રોથ વિઝિબિલિટી બેટર દેખાઈ રહી છે. એ સિવાય જેફરીઝ તરફથી પણ રિપોર્ટ છે. ખરીદારની સલાહ, 7,275ના ટાર્ગેટ પ્રાઇસીસ એક્સપેક્ટ કરી રહ્યા છે કે આ જે એક્સપેન્શન પ્લાન છે એના લીધે બાકીના પિયર્સની અંદર પણ સિમિલર કાઇન્ડ ઓફ એક્સપેન્શન પ્લાન આગળ જતા દેખાય. ઇન્ડસ્ટ્રી જે ખાસ એઝ ઓફ નાઉ થોડીક સબડ્યુડ દેખાઈ રહી છે, જો ડિમાન્ડ ગ્રોથ પાછો ફરે છે અને રોબસ્ટ દેખાય છે તો આ બધી વસ્તુઓ બેટર દેખાશે ઇન્ડસ્ટ્રી ટર્મ્સની અંદર. અલ્ટ્રાટેકનો એક્સપેન્શન પ્લાન જે થોડું ઘણું પ્રેશર ઇન્ડસ્ટ્રીના રિયલાઇઝેશન અને પ્રોફિટ ઉપર બની શકે છે એવું એક્સપેક્ટ કરી રહ્યા છે, અને જે સ્મોલ અને મિડ કેપ કંપનીઝ છે એના માટે વધારે હેડવિન્ડ્સ રહેશે, અને અહીંથી મીડિયમ ટર્મ માટે થોડું વધારે કન્સોલિડેશન એક્સપેક્ટ કરી રહ્યા છે. જે ફરીસ તરફથી રિપોર્ટ નજર રાખતા રહીશું. અને લાસ્ટલી સિટી તરફથી રિપોર્ટ છે. ખરીદારની સલાહ, 7,600ના ટાર્ગેટ પ્રાઇસીસ, અને જે પ્રમાણે અનાઉન્સ થઈ છે કેપેસિટી 22.6 મિલિયન ટન પર એનમ FY25 સુધીમાં, એને લઈને કોટ્સ કર્યા છે. પ્રાઇસિંગ ટ્રેન્ડ્સ એ થોડા મ્યુટેડ ઓર રેન્જ બાઉન્ડ રહી શકે છે, અને પ્રાઇસિંગ સ્ટ્રેન્થનું જો હજી સિમિલર કાઇન્ડ ઓફ લેવલ્સની ઉપર રહે છે તો નાના પ્લેયર્સને થોડુંક હર્ટ કરશે. એ સિવાય ગ્રોથ ટાર્ગેટ્સ મોટા પ્લેયર્સ માટે M&Aને વધારે એન્કરેજ કરશે. તો મર્જર્સ અને એક્વિઝિશન્સ આપણે આગળ જતાં થોડુંક વધારે ક્વોન્ટમમાં આ સ્પેસમાં જોઈએ એવું એક્સપેક્ટ કરી રહ્યા છે. તો ધ્યાન રાખતા રહીશું કેવી રીતના વર્કઆઉટ કરે છે. નેક્સ્ટ કાઉન્ટર હિન્દાલ્કોનું છે. કંપનીએ પોતાની જે સબસિડરીની ડાઇવર્સમેન્ટ પ્રોસેસ છે એને કમ્પ્લીટ કરી નાખી છે. HDB, હિન્દાલ્કો ડુ બ્રાઝિલ ઇન્ડસ્ટ્રીયા કોમર્શિયલ એલ્યુમિના,
જેનું આપણે હોલી ઓન જે કંપનીની ઓલરેડી હોલી ઓન સ્ટેપ ડાઉન સબસિડરી હતી એનું ડાયવર્સમેન્ટ કરી નાખ્યું છે અને આ પ્રોસેસ પૂર્ણ થઈ ચૂકી છે. તો એને લઈને સ્લાઇટ સેન્ટિમેન્ટલ રિએક્શન વિટનેસ થઈ શકે છે. નજરમાં રાખતા રહીશું હિન્દાલ્કોના કાઉન્ટરને. નેક્સ્ટ કાઉન્ટર દીપક નાઇટ્રાઇટનું છે. ગઈકાલે પોસ્ટ માર્કેટ ન્યૂઝ આવતા દેખાયા હતા કે કંપનીના 5 મેજર કેમિકલ બ્લાસ્ટ આ મેન્યુફેક્ચરિંગ ફેસિલિટીની અંદર નંદેશ્રી જીઆઈડીસી એરિયા વડોદરાની અંદર થતા દેખાયા છે અને જેના લીધે એક મેજર ફાયર બ્રેકઆઉટ થયું હતું, જેનું એક રિએક્શન આજે આપણે સ્ટોક પ્રાઇસીસની અંદર વિટનેસ બી કરીશું. દૂર દૂર સુધી ધુમાડાઓ બી દેખાયા હતા. 7 થી 8 ફાયર ફાઇટર્સ ત્યાં તરત પહોંચી પણ ગયા હતા. રિપોર્ટ્સ એવું સજેસ્ટ કરી રહ્યા છે. એની સાથે જ આ સિચ્યુએશન કમ્પ્લીટલી મોનિટર થઈ છે. ત્યારબાદ એકાદ એક્સચેન્જ ઉપર જે ખાસ અહીં આગળથી ક્લેરિફિકેશન્સ આવતા દેખાયા હતા કંપનીના કે મેજર કોઈ કેઝ્યુઅલ્ટી હજી રિપોર્ટ નથી થઈ. સિચ્યુએશન અમુક કલાકોની અંદર જ કંટ્રોલમાં આવી ગઈ હતી અને સાથે જ જે પ્રમાણે આ ઇન્સિડન્ટ્સનું ક્વોન્ટમ અને ઇમ્પેક્ટ છે એ હજી એનાલાઇઝ કરી રહ્યા છે. પ્લાન્ટ ઓપરેશન્સ 1 કે 2 દિવસની અંદર ફરીથી એક વખત રિઝ્યુમ થતા જોઈશું અને જો ડેમેજ વેરહાઉસનું ક્લિયરન્સ મળે છે ત્યારબાદ આપણે ફર્ધર બીજી અપડેટ્સ આવતા જોઈશું. બટ ક્વોન્ટમ હજી ખ્યાલ નથી આવી રહ્યો અને કેઝ્યુઅલ્ટીઝ રિપોર્ટ નથી થઈ. બટ બહુ જ મોટું જે ફાયર બ્રેકઆઉટ હતું એ આપણે વિટનેસ કર્યું છે. તો નજરમાં રાખતા રહીશું દીપક નાઇટ્રાઇટના કાઉન્ટરની અંદર કેવી રીતના આજે આ ન્યૂઝને લઈને થોડોક ડાઉનફોલ આપણે વિટનેસ કરીએ છીએ. ઓકે, એની સાથે જ નેક્સ્ટ કાઉન્ટર કેસ્ટ્રોલનું છે, જેની અંદર જીઓબીપી, એમજી મોટર્સ અને કેસ્ટ્રોલ ભેગા મળીને કરાર કરી રહ્યા છે 4 વ્હીલર EV ચાર્જિંગ સ્ટેશન બનાવવા માટે. હવે ઓલરેડી આને લઈને આપણે ઘણા બધા ડેવલપમેન્ટ્સ જોયા છે. EV સ્પેસની અંદર ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાઇડથી હવે જે બૂસ્ટ છે મળી રહ્યું છે અને ગવર્મેન્ટ તરફથી પણ ઘણું થ્રસ્ટ છે. તો કેસ્ટ્રોલના કાઉન્ટર ઉપર આ સ્ટેપને લઈને નજર રાખતા રહીશું કેવી રીતના વર્કઆઉટ કરે છે. એ સિવાય બીજા જે નંબર્સ આવતા દેખાઈ રહ્યા છે એ નોર્થ અમેરિકા ક્લાસ 8 ટ્રકના નંબર્સ છે, જે લગભગ 6 મંથના લો ઉપર આવતા દેખાયા છે આપણને અને 43.6%નો ડ્રોપડાઉન પાછલા વર્ષની કમ્પેરિઝનમાં અને મંથ ઓન મંથ કમ્પેર કરવા જઈએ 15%નો ડ્રોપડાઉન છે, જે આપણે ખાસ જોઈ રહ્યા છીએ. સિઝનલી પણ મે જનરલી વીક હોય છે, તો એ જ લાઇન્સમાં આગળ આવતા દેખાઈ રહ્યું છે. OEMs હજી જે ખાસ પોતાના શેડ્યુલ્સ છે એને લઈને થોડુંક ચેલેન્જિંગ ટાઈમ્સ વિટનેસ કરી રહ્યા છે. પેકના રિપોર્ટના રિસર્ચ પ્રમાણે બેકલોગ્સ મોટા છે, સપ્લાય ચેઇન હજી પણ કન્સ્ટ્રેન છે, પ્રોડક્શન એના લીધે જે પ્રમાણે દેખાઈ રહ્યું છે નેરો રેન્જમાં છે. તો નજર રાખો ભારત ફોર્જ, રામકૃષ્ણ ફોર્જિંગ્સ જેવા કાઉન્ટર ફરીથી એક વખત આ ન્યૂઝને લઈને પણ રિએક્ટ કરશે. નંબર્સ થોડુંક લોઅર સાઇડ પર ઓલરેડી આપણે વિટનેસ કર્યા છે, ધ્યાન રાખતા રહીશું.